મિત્રો, જૂનાગઢમાં દામોદર કુંડ પાસે એક સરસ મજાની પ્રાચીન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જમાનાની એક મુચુકુંદ ગુફા, એ સ્વયંભૂ મુચુકુંદ મહાદેવ મંદિર સાથે છે. અને આ અતિ પ્રાચીન ભગવાન શ્રી કૃષ્ણએ સ્થાપેલી આ ગુફા છે. મુચુકુંદ રાજા કોણ હતા, શું હતા અને એની ગુફા ભગવાન શ્રી કૃષ્ણએ સુકામીને સ્થાપિત કરી, એ આપણે અંદર જઈને થોડું જાણીએ. મુચુકુંદ મહાદેવ 5200 વર્ષ જૂનું પ્રાચીન ઐતિહાસિક સ્વયંભૂ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવ મંદિર, એની મુલાકાત લેશું. આ એનો ગેટ છે. ગેટની અંદર જઈને આપણે દર્શન કરશું. એન્ટર થતા મંદિરનું પરિસર છે. નાનકડું કમસ્તું, બહુ સરસ મજાનું, ખૂબ સરસ મજાનું પરિસર છે. મહારાજ શ્રી તપસ્યામાં લીન છે. મંદિરનું નાનકડું કમસ્તું પરિસરના આપણે દર્શન કરશું. મહાદેવ બિરાજમાન છે. આ ચોથાનો અંત મુચુકુંદ ગુફા. મુચુકુંદ ગુફામાં આપણે અંદર એન્ટર કરીએ છીએ. મિત્રો, ટૂંક સમયમાં આ ટૂંકાનો અંત આવે છે. ગુફાની અંદર પ્રવેશ કરશું. આપ જોઈ રહ્યા છો, ગુફાનો નાનકડો કમસ્તો ગેટ છે અને એમાં આપણે પ્રવેશ કરીશું. જોઈ શકો છો કે માણસો કેવી રીતે ગુફામાં અંદર પ્રવેશી રહ્યા છે. એ જ ગુફામાં આપણે પણ અંદર પ્રવેશ કરી અને શ્રી મુચુકુંદ રાજાના દર્શન કરશું. જય અન્નપૂર્ણા માતાજી. આ ભક્ત શ્રી આપણને દર્શન કરતા વિડીયો નિહાળી રહ્યા છે. ગુફાની અંદર પ્રવેશતા જ શ્રી અન્નપૂર્ણા માતાજી આપણને સાક્ષાત અન્નપૂર્ણા માતાજીના દર્શન થાય છે. આપ જોઈ શકો છો કેટલી અદ્ભુત મૂર્તિ છે શ્રી અન્નપૂર્ણા માતાજીની. અહીંયા અખંડ જ્યોત પણ ચાલુ છે. તો આપણે આપણી કોમેન્ટમાં જઈ અન્નપૂર્ણા માતાજી લખી આપજો. માતાજી તમારા અન્નના ભંડાર કોઈ દિવસ ખૂટવા નહીં દે. હવે આપણે ગુફાની અંદર પ્રવેશી લીધું છે અને આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવના હમણાં ટૂંક સમયમાં જ આપણે દર્શન કરશું. ભક્તજનોને ખાસ સૂચના છે, ધોતી પહેર્યા સિવાય શિવાલયમાં દાખલ થવાની સખ્ત મનાઈ છે. અહીંયા નંદી મહારાજ બિરાજમાન છે. ત્યાર પછી પરમ સંત શ્રી લક્કડ ભારતીજી જીવતા સમાધિ લીધી છે. ત્યાં અત્યારે શિવલિંગ સ્થાપિત કરેલું છે. આપ જોઈ શકો છો, જીવતા સમાધિ લક્કડ ભારતીજીએ જીવતા સમાધિ લીધી છે. એની સમાધિના તમને દર્શન કરાવી રહ્યો છું. મિત્રો, અત્યારે આપણે મુચુકુંદ ગુફામાં છીએ. મિત્રો, આતુરતાનો અંત આવી ગયો છે. આપણે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત શ્રી નીલકંઠ મહાદેવના અદ્ભુત અને અદ્વિતીય દર્શન કરી રહ્યા છીએ. જે હું તમને અત્યારે દર્શન કરાવું છું એ શ્રી નીલકંઠ મહાદેવના દર્શન છે. આપ જોઈ શકો છો. કેટલું મસ્ત સરસ મજાનું શિવલિંગ છે અને હોવું જ જોઈએ કે જે આપણા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશે અહીંયા શિવલિંગ સ્થાપિત કરેલું છે આજથી 5200 વર્ષ પહેલાં. અને અત્યારે તો વર્ષો થઈ ગયા છે. પ્રાચીન શિવ મંદિર છે, તેના હું તમને અદ્ભુત અને અદ્વિતીય દર્શન કરાવી રહ્યો છું. મિત્રો, આગળ વધીએ છીએ આપણે અને ગુફામાં આગળ વધતા ગુરુ દત્તાત્રેય નમઃ, ગુરુ દત્તાત્રેય ભગવાનનું અહીંયા મંદિર આવેલું છે. એ પણ અદ્ભુત અને ખૂબ સરસમાં સરસ મંદિર છે. આપણે બધા ધાર્મિક વિડીયો બનાવીએ છીએ કે જેથી કરીને મારી ચેનલને તમે લોકો સારી રીતે નિહાળી શકો. એટલા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી આપો. મિત્રો, રાજા મુચુકુંદની આપણે વાત કરવાની હતી. રાજા મુચુકુંદ એવા મહાન રાજા હતા, એવા પરાક્રમી રાજા હતા કે દેવરાજ ઇન્દ્રને પણ એની કોઈ પણ યુદ્ધ કરવું હોય દાનવો સાથે તો દેવરાજ ઇન્દ્રને પણ એની હેલ્પ લેવી પડતી હતી, એની મદદ લેવી પડતી હતી. એવા મુચુકુંદ રાજા પરાક્રમી સમ્રાટ રાજા હતા કે જેથી કરીને દેવરાજ ઇન્દ્ર પણ એની મદદ લેતા. ઇન્દ્ર પાસે મદદ લેતા જ્યારે દાનવો અને દેવો વચ્ચે યુદ્ધ ચાલુ થયું ત્યારે દેવરાજ ઇન્દ્રએ મુચુકુંદ રાજાને કીધું કે તમે અમારી સહાયતા કરો અને આ યુદ્ધ દાનવો સાથે જીતવામાં અમને મદદ કરો. મુચુકુંદ રાજાએ દેવો તરફથી યુદ્ધ લડી અને દાનવોનો સર્વનાશ કરી અને જ્યારે યુદ્ધ કરી અને મુચુકુંદ રાજા અતિશય થાકી ગયા ત્યારે તેને દેવોને એક વિનંતી કરી કે મારે એક ગાઢ નિંદ્રામાં વહી જવું છે કે જેથી કરીને મને કોઈ ઉઠાડી ન શકે. મુચુકુંદ રાજા એવી ગાઢ નિંદ્રામાં વયા ગયા. એ વર્ષો સુધી સુતા રહ્યા. પણ જ્યારે કાલિયાવન નામનો રાક્ષસ ભગવાન શ્રી કૃષ્ણની યુદ્ધ કરવા માટે આવ્યો છે. કાલિયાવન રાક્ષસ છે એ મથુરાના રાજા કંસનો મિત્ર હતો. કે એને એવી બદલો લેવાની ભાવના થઈ કે ભાઈ મારે મારા મિત્રની જેને હત્યા કરી છે એની સાથે મારે બદલો લેવો છે.
બદલો લેવામાં અને લેવામાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમને યુદ્ધ આરંભ કર્યું, પણ કૃષ્ણ જેવા ભગવાન જેવા કૃષ્ણ એની સાથે યુદ્ધ જીતી ન શક્યા. ભગવાન શંકર મહાદેવ એના પણ એકય દિવ્યાસ્ત્ર એ કાલિયાવન રાક્ષસ સામે ચાલી ન શક્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને વિચાર આવ્યો કે મુચુકુંદ રાજાની આપણે સહાયતા લઈ અને આ રાક્ષસને આપણે સળગાવી નાખીએ. હવે મુચુકુંદ ગુફા માટે જવા માટે, મુચુકુંદ રાજા પાસે જવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ચાલતા થયા અને એની પાછળ કાલિયાવન રાક્ષસ પણ ચાલતો થયો. જેવી રીતે મુચુકુંદ જે ગુફામાં સૂતા હતા, રાજા મુચુકુંદ એ ગુફામાં આવી અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું અંગ વસ્ત્ર એની ઉપર ઓઢાડી દીધું. એટલે મુચુકુંદ રાજા ઉપર ઓઢાડી દીધું. કાલિયાવન રાક્ષસને એમ કે આ ભગવાન શ્રી કૃષ્ણ મારાથી અહીંયાથી છુપાઈ ગયા છે, છુપાઈ અને અહીંયા આરામ કરે છે. જેવું અંગ વસ્ત્ર લીધું એવા જ મુચુકુંદ રાજા ઉઠી અને જેવું કાલિયાવન રાક્ષસ સામે જોયું એવા કાલિયાવન રાક્ષસનો સર્વનાશ થઈ ગયો. એમનો આખો કાલિયાવન રાક્ષસ સળગી ગયો. આ છે મુચુકુંદ ગુફાનું રહસ્ય અને આ છે મુચુકુંદ રાજાના પરાક્રમ, સમ્રાટ મુચુકુંદ રાજા. મિત્રો, આટલી બધી તમને પૌરાણિક પ્રાચીન જાણકારી આપી તો તે બદલ તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી આપો. બરાબર છે? જય શ્રી કૃષ્ણ.